ઓહો ભવજીવ, હા હા એમ કરીને કેટલું સંબોધન કરે છે. એ ભવજીવ વેદ જ્ઞાનને આવી દશાને પામીને હા હા જેનાથી જુદો પડ્યો છો એ ચીજ શું છે કે તો સંસારનું મૂળ દુઃખ અને સુખ દુઃખ બે લીધા, કરવાનું ને ભોગવવાનું. શુભ સુખ પરિણામ કરવા અને શુભ સુખ પરિણામ હરખ સુખ નું ભોગવવું ગૌર સંસારનું. એવા પૈસા મળે ને એમાં ખાવા પીવામાં મજા પડે રાત, એ ઘોર સંસારનું મૂળ એમ કે છે. શું કરવાની વાત તો હાલે થાય. આત્મા અંદર આવ્યો છે અને અંદર એકાગ્ર થવું એ કરવાનું છે. બાકી બધા ઝેરના પ્યાલા પીવે છે એમ કે. ધૂળે નથી અમૃતમાં રાખા તો આપણે આવી ગયું નહીં. દારૂ પીવે એને શિખંડનો અવાજ લાગે નહીં, એને દૂધ જેવો અવાજ લાગે શિખંડનો. દારૂના કેનમાં શિખંડ આપો હારો શિખંડ અવાજ ન લાગે એને એવું કેફ છે. જયારે દૂધ પીવું છે એમ લાગે, એમાં અમૃતનો જેવું લાગે કેન છે મિથ્યાત્વનું એટલે. મુનિ શું કે છે? મુનિ દિગંબર મુનિ સંત છે, આત્મ જ્ઞાની જ્ઞાની જેના મુખમાંથી આગમ સરે છે. આગળ લખ્યું છે એ શું લખ્યું છે? મૂળ મૂળ નિકાલને કી બાત છે. સમજણમાં હજી ઠેકાણા નથી તારા, શ્રદ્ધામાં હજી ઠેકાણા નથી, તને ધર્મ થઈ જાય. સમજાય છે કાંઈ? હે કોણ જીવે? એ તો એને કારણે જીવશે. એ રોટલા એને કારણે મળશે, એને કારણે આવશે. આવવાનું છે તો આવશે, નહીં આવવાનું હોય તો આપણે નથી કહેવાતું કાઠિયાવાડમાં ખાનારનું નામ દાણે દાણે છે. તમારે મોર દાણે દાણે મોર મારી છે એમ. એનો અર્થ જે દાણા આવવાના તે આવવાના, નહીં આવવાના તે નહીં આવવાના, તારે કારણે નહીં. બરાબર. કોણ નભે કોને નભાવવું છે? ભગવાન તો પોતાના સ્વરૂપથી નભે કીધું નહીં. ટીકાતૃત શ્રદ્ધાના સ્વભાવથી ટીકાતૃત ટકી થઈ. બરાબર. હા કાયરના કાળના કંપે એવું છે. કે છે સુકૃત ને અને દુકૃત ને અને સુખ ને અને દુઃખ ને. એ સુખ ની કલ્પના થાય પૈસા ને બાઈ છોકરા છોકરા હારા એ પોરભાઈ એમાં 6 છોકરા આમ બેઠા હોય, 6 ભોગરું અને પોતે ઘરનાથી ખુરશીઓ નાખીને બાગમાં બેઠા હોય. જોઈ તો તમારે હા કોક ની નવરા થાય તો બે, કોક ની તો બે ને કઈ અહીં મકાન કરે છે એનો બાપા રહેશે તો 3 કોકો રહેશે ભેગા બે છે. ભલે વાળા 3 એની વાત ક્યાં? આ તો બધાની વાત છે ને. એ સમજે આ તો મોટી મોટા પ્રમાણની વાત થાય. હા જગત લૂંટાણું છે ને, અને લૂંટાઈને ખુશી થાય પાછા. ભાર ઓછો થયો, થોડા એવો લઈ ગયો ને ભાર ઓછો. હા હરે ભગવાન, તારો માલ અંતર અમૃત ને શાંતિનો સાગર પડ્યો છે ભાઈ. તને તારી કિંમત નથી, તને તારી ખબર નથી, તને તારું ભાન નથી. બરાબર. અને બીજાના ભાન કરીને બેઠો આમ છે તેમ છે. જયુનો દીકરો ઉતર્યો જાય વાતો કરવા બેઠો હતો સંસારની. આ મૂરખ. નહીં ભાઈ અહીં છે અહીં કે નાખન બાકન નથી અમારી પાસે. હે કઈ ખબર
ભાષા તો જુઓ, આટલું હું નાખ્યું બ્રહ્મોપદેશ કર્યો છે ને, આ કહેલા ભેદ જ્ઞાનને પામીને અનંત ચતુષ્ટનો નાથ એવો ભગવાન છે. એ રાજથી પરથી પર્યાયથી ભિન્ન છે. બરાબર. એવા ભેદ જ્ઞાનને પામીને ભવજીવ જેને મોક્ષ અલ્પકાળમાં નજીક છે, એવા ભવજીવો સુકૃત દુષ્કૃતના ભાવ એ સંસારનું મૂળ્યું છે. અને સુખ દુઃખનો ભાવ એ ઘોર સંસારનું મૂળ છે. અત્યંત પરિહરો ભાષા છે, અત્યંત પરિહરો. એટલો પરિહરો એમ નહીં. કોફી ખબર હું કરું આમાં પહેલા થોડા પણ ગ્રહણ કરવાની છે એમ. જવાબ દેતા આવડે છે ને. તળેટી પંક્તિ જે છે ને, શું કહેવાય, તળેટી ચીનવા. હા, અત્યંત પરિહરો. અહીંયા ધર્મી જીવને ભવજીવને કહે છે, તારે જો સુખી થવું હોય, ધર્મ કરવો હોય, મુક્તિનું કારણ શીખવું હોય તો ભગવાન આત્મામાં એકાકાર થાવ અને સુખ દુઃખ ને શુભ સુપરિણામને છોડો. બરાબર. દ્રષ્ટિમાંથી છોડી દે. એ મારું સ્વરૂપ જ નથી. પ્યાલા ત્યાં તો બધા હજાર અમર થવાના પ્યાલા છે. મરી ગયો હોય 84માં, એટલે અબજોપતિ અનંતવાર થયો. અબજોપતિ અનંતવાર હોવા માગે ને ખોજો મળે એવો ભિખારી, એમાં નવી શું ચીજ છે? એમાં એ બધા રાંકા ભિખારા દુઃખી છે. બરાબર. આત્માની બાદશાહી જેને ખબર નથી એ બધા ભિખારી રાંકા છે. જગ્યા એ મંગન નહીં, હું તમારો જાણ્યો નથી. કેતું આગળ થોડા મહિના હેરાન થાય જાય છે. દીકરીને પ્રણામ હતું, ગોતા ગોત કરે. 2 કરોડ રૂપિયા થોડી એક છે, હવે નાખવી ક્યાં? ગોતવા ફરે છે દીકરો. દુઃખ બધા દુઃખના. નહોતો કુંવરજીભાઈ નું કઈ દાખલો નતો આવતો. કુંવરજીભાઈ ચંદોઈ જોડાવાનું કારણ કે જોઈએ તો દાખલો આવ્યો નોંધ નો આવ્યો. ભજીયા કઈ ગાંઠિયા કરતા જઈને કંદોઈ થોડામાં કુંવરજીભાઈ કરીને એને આમ કરતા તેમાં ઉપરથી સર્ફ નીકળ્યો, પીડ્યો કરાયામાં, અડધો પીડ્યો કરાયામાં, અડધો રહ્યો બહાર. તારે ઠાકરીના આમ કાઢ્યો ઓલામાંથી, તેલમાંથી ચૂલમાં ગીરી ગયો, ચૂલમાં ગીરી ગયો, અડધો બેયો ભજીયા કરતા છે ને ઓલું ઉપર સર્ફ નીકળ્યો. ઊનું લાગ્યું વા પડી હટ કરાયામાં પડ્યો અડધો. કુંવરજીભાઈ જૈન હો બિચારા, ત્રાસ આમ કરીને બહાર કાઢ્યો, અડધો પીડ્યો ને અડધો બહાર કાઢ્યો, ભાન ન મળે એટલે એમને આ જાણે એમાં બચવા જાઉં તે ચૂરમાં ગીરી ગયો. સૌથી ચૂરમાં બળશું હા બળેલો બચાવ કરવા ગયો ત્યાં બળવામાં ડરી ગયો. એમ અજ્ઞાની પોતાના સુખને માટે કરવા જાય છે ત્યાં અગ્નિને શેકે છે, મિથ્યાસને લાદને ગરી જાય ઊંડો ઊંડો આપો. સમજાણું કાંઈ? આ તો બનેલું છો. એમાં છોકરા હતા 2 દીકરા. હા આવતા ને પૈસા કાઢ્યા, રૂપિયા બાર શુભ ખાતા
અહીંયા બીજા હા એ ત્રાસ હતો કે એ વખતે જૈન અને અડધો બળ્યો પડ્યો અને જ્યાં કાઢ્યો ત્યાં ગીરી ગયો હવે અડધી આવી છે એમ અનાદિનો અજ્ઞાની મિથ્યાથી ઊંધી શ્રદ્ધાથી બળી જડી ગયો છે સમજાય છે કાંઈ એને જ્યાં કોઈ કહે પણ આ નિકળ ગયા નથી ઊંડો ઊંડો કહે ગહરાય ઊંડાય આત્માનો ઊંડું જાણવું જેમ છે કે રાગ ને મિથ્યાત્મા ઊંડો જાય હા હા રાગ થી મારી ચીજ છે રાગ મારું સ્વરૂપ છે રાગ થી મને લાભ છે ઊંડો ઊંડો ઘરે જ મિથ્યાત્મા ઓર સંસારમાં સમજાણું કાંઈ આવી વાત છે પૈસા વિના હાલે મરી ગયો અનાદિથી પર વિનાનો જ રહ્યો છે દરેક તત્વ સ્વથી રહ્યું ને પરથી નથી ત્યારે તો રહ્યો છે ક્યાં ન્યાય ને સમજે નહીં શું કરે આ આંગળી છે એ આંગળી થી રહી છે આંગળી ને રહી છે આ આંગળીનો તેનો અભાવ છે અભાવને લઈને રહી છે એમ આત્મા આત્માથી રહ્યો છે સર વસ્તુના અભાવથી રહ્યો છે પણ મિથ્યાત્મની માનતા મારે પર વિના હલે એ માનતા વિના એને હડ્યું નથી સમજાણું કાંઈ અત્યંત પર્યરો પાછા આકરી લાગે વા પૂર્ણમોરધારી દેવની એ તો ઓલું એમ જ કે રસન કેમ નહીં હે હા તેનાથી ઉપર ઓળંગી જતા દેખો એ શુભ ભાવ અને સુખ દુઃખ ની કલ્પના એને ઓળંગી જાઓ અને અંદર જાઓ એ અંદર આમ કે છે સંબંધ પરિપૂર્ણ શાસ્ત્ર સુખ ને પામે છે એ પુનિપાતના વિકલ્પો અને સુખ દુઃખ ની કલ્પના એને પરિહરી છોડી અંતર ભગવાન આત્માના અંતરમાં એકાગ્ર થાય છે એ શાશ્વત પરમ સુખ ને પામે છે એ મુક્તિ ને પામે છે બરાબર આ ધર્મ છે કાળજા કાયર ના તો કંપી ઉઠે હા હા આ તો તમે કહેતા સાંભળ્યું હતું કે વનગઢવાળા આમ કે છે જ્યાં સાંભળ્યું પ્રત્યક્ષ સમજો શાસ્ત્ર કે છે કે વનગઢવાળા કે છે શાશ્વત સુખ ને પામે છે સમગ્ર નામ પરિપૂર્ણ શાસ્ત્ર એટલે અનંત આનંદ જે કોઈ પુણ્યપાપ ને સુખ દુઃખ ની કલ્પના છોડી અને અંતર સ્વભાવ ભગવાન આત્માનો આશ્રય લઈ અને અનુભવે છે એ શાશ્વત સુખ ને અને મોક્ષ નો માર્ગ એ કયો અને એનાથી મોક્ષ મળે બે વાત કરી બરાબર સમજાણું કાંઈ પહેલી એવી શ્રદ્ધા રુચિમાં પણ ઠેકાણા ન મળે એને અંદર ચારિત્ર ક્યાંથી આવે ને વિતરાગતા ક્યાંથી આવે મોક્ષ ક્યાંથી થાય વિશેષ કે છે તમારા વચન ગુરુદેવ